નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે બોડેલીના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓએ હુમલો કરીને 27 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી, જેને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેનો આજે દેશભરમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહેલગામ હુમલાના વિરોધમાં બોડેલીના વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બોડેલી બંધની અપીલને વેપારીઓએ આવકારી આજે વેપારીઓએ બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના બજારો સંપૂર્ણપણે બંધ રાખીને બોડેલી બંધને સમર્થન આપ્યું છે। પહેલગામ હુમલામાં આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરી નાખતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓને ધરમૂળથી ખતમ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। હાલ તો દેશભરમાં લોકો આતંકવાદ કાયમ માટે નાબૂદ થાય તેવી માંગણી સરકાર પાસે કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું।